એટલે ફોન નહીં ઉપાડતા. જો કે કેટલી રીંગો વાગી છે. હલો બુધાલાલ બોલો. પેલું તૈયાર તક વસ્તુ. હા જો શેઠ આ વસ્તુ તમારી ના જો હું તો એક જ વસ્તુ બંધાયેલો. આપણે જે દાગીનો કરાયો તો જે ભાવમાં કરાયો તો એ વખત બરાબર ને એ વખત જે ભાવ હતો એટલા જ પૈસા મારા હાલવાના થયા છે બરાબર. હા અને હાલ દીધા છે. તમે ઉપર કહેજો નહીં મેળાવો ભાવ વધે કે ઘટે મારે કોઈ લેવા દેવા નહીં. એ તમારે જોવાનું. હું તો મારો હિસાબ કે મને દાગીનો આ લીધો કારણ કે મારે અત્યારે તૈયારી છે એટલે સંબંધે રહ બીજી વખત દુકાનમાં આવીએ એવું રાખો એમ. હા આ તો કોટ બંધ વાત છે પણ તમે એ હા જો કે ભાવ વધ્યા છે વધ્યા વધે તો તારા જોવાનું મારું જોવાનું. શું કર્યું બાપા પર દવાખાન જવાનું? દવાખાન છોકરા એક તો મને એવો કંટાળો આવે છે ખરા ટાઈમમાં. આ તાર મોમાં મારા હાળાઈ હું ના પાડું છું એટલે ના વળતું હોય તો હું કા લઈ લઈને નીકળી તો પડ્યું છે તે પાછી જુ છે. અને એક કોઈ આપણે ઓઢણી ઓઢાડવા જવાનું છે ને આ વચ્ચે નવું લઠ્ઠું ગાલ્યું બોલો. ના શું કરવાનું એક તો જેટલો મારા ફોર્મ બાકી છે અને કોઈક લોહી ફૂટે છે લોહી ચડાવવાનું છે લોહી સાથે મળશે આમ પેલા વિકલા ગાડિયાનું સેટિંગ થાય તો કરાવો કે રોમાજી બોમાજી ફોન કરી. એટલે હું સીધો ઈ જઉં છું બરાબર. ખબર તું તાર કાકીને તાર કાકાને બોલાય કે આપણે એક જગ્યાએ મેકલવો પડશે એવું. હું જે તો હું ભરાઈ જાય ખાલી વસ્તુ લેવા જાય. તમે દવાખાન જોશો ખરા? હું ઈવન કઈ જતો દવાખાન જવું પડશે લોહી જમા કરવાનું થયા. તું જા તારા કાકી કાકા પાન જે જાય તો હવે શેર વગર બેઠો છે ને ધોજા ખરા ટાઈમ મેલે મને કંટાળો આવે છે. તું ઉતા કર પછી 10 વાગે હેતરોમાં જે હું દેણું લઈને આવજો આવું એટલું તું પાલજે. હું તો પાલેલી છું હેતી હેર તો નહીં હું જો એસોનું કરું પછી આઈંડો હજુ બે રોટલા ટીચર કેટલી વાર વારી તમારે આખો ખાવ કાકા મારા બાપો બોલાવું શી ખરી ઓન કો કોમ છે તે બોલાવતા છે ને પછી આપણો ઓઢણીઓ ઢરવા નહીં જવાનું. અલે આ તો હું ભૂલી જ જઈશું તાને પછી એ અહીંયા આયમાં છે બાપા આયા તમે હોય મોડું થાય છે પેલા તઈ ફોન આવી ગયા તમે બે જણો હાલ તૈયાર થઈ અને હાલ બજાર ઉપરો અને તમારે જો જવાનું મારો દવા ફોન દઉં છું પેલું મારા હાલ અને ખબર ઓઢણી નહીં ઓઢાડા જાનું બજાર અમે હું લ્યા જઈએ માર મોમો પડ્યા છું એક્સિડન્ટ થયું જવાનું હોય ભાભી એટલો વયથી લઈ જવાનો હોય દાગીનો હોય તો ખબર છે કે ઓહો. બોલે મમ્મા વાહ એ દાગીનો કરાવ મેલ્યો છે પૈસા આલેલા છે ત્યો કર હાસવીન થેલીમાં વેટીન બોલ્યા સલાગન બગલમાં ગાલે અને ચૂપચાપ સોય ઊભું રહેવાનું નહીં સાધન કરી સીધા ગયા રિક્ષા પેશલ કરજો પૈસા લીધા કરજો પણ ભાડું મળી દે તમને ના ના એ તો હું હાલે તઈ ચિંતા કરજો ને તઈ જો દવાખાનો જો એટલે હું થયું છે તે ઈવાને પગ આખો આવે ને અરે કુલરી ઢેચણી પાછળ આવી ગઈ અરે. છે એનું ડોક્ટર કે સીધી કરવા માટે લોહી જોવું છે કે મારે લોહી ભેગું કરવાનું ઓપરેશન કરવાનું છે આ જોઈને હેડતા હોય તો હું કરમ હું મારા અવસરમાં મને ભોગો ગાલ્યો તો મારા હાળા એવો મોમાં તો મહી નાખવું થાય તું ઉપર આમાંથી કે એક જણ કાલ ઓઢણી ઓઢાડો જાણ તો તમે હાલ તો બજારમાં પહેરીને હાલ જઈને હાલ આવો હું તો બે જણો પકોડી છાંટવા ઉભો ના રહેતો હોય કર ના 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 તાણ હું આ તો તઈ દોડ લોકો હેડી જશો આખો દારો રગવા કર કરો છો કાકા અરે, મારી વાત સાંભળો. એમને કીધું પણ પેલા ડાલાવાળા નહીં કેવું પડે આજે તું કિયા તાકી તને કે કોઈ ખબર ના પડે કે તું ગોડો છું ઉતાળમાં એવું હોય તો તું કિયા ડાલાવાને કહેતો હોય ને બધાને કહેજે કે ભાઈ કાલે ઉઠી લઈને જવાથી હું કહેજે પાછો હા નોટ હવે જેને આપવો હોય બધો આવી એક એક મારા પેરન લેવા પેરન નહીં લેવાનું ઇન્દમ થવાનું પેલો અર્ચને દાદીનો ન્યારો રાખવા મિલતે તને તમે તન વાતન વડો કરો ફટફટ ઉઠા કર દાગીના લેવા જાનું નહીં કે જન્મ જાનું કોઈ નહીં હંસલા ઉડી જવાના પરદેશની માયા મૂકી દેજો રે લોલ પરદેશની માયા મૂકી દેજો રે લોલ શો ભજન આવશે આ હે ને નાટક છે બધા હા તને અમારા કુટુંબમાં આબરૂ હોય ના હોય એમ નહીં હું છું છે હું થયું છે બધી ખબર છે તો પૂછો હા હું થયું છે તે હા આવા લાવવાના સંબંધો વડે તમારે પણ થયું છે હું એ તો ક્યાં પડે બાપા આ જો આવું છે આ કારું મેસ બાંગડું આલ્યું છે ઓઢણીમાં આ બૈરા જોઈ તને ખબર પડી તો આ તો જુઠ્ઠું છે મારે સબા બબા કરવો નહીં આવા બનાના ધંધા કરો હો વાત સાચી છે કચરાભાઈ વાત સાચી છે કાળું મેં ચાલ્યું છે કોણ શરમ ના હા કોઈ ઇનામ થાય છે
જો મારા સંબંધ કરવો નહીં ને અને આવા માણસો આજ પછી મારા જોડે લઈને ના આવતા. આ પણ આ રમતની વાત છે. આ તો ભાઈ 50 વખત જો આ તો હું તોકન દુકાનમાં લઈ જઈને આ તો જોઉં. ના જોયું હોય તો સારું, પણ આ તો જોયું છે. હું એ નહીં જોયું તો હા? આ નહીં જોયું. જોઈ જ જગા. લે હડો આજ તો શું યાર બુધાજીની જ જવું છે. લે હડો હું લેવા આવું દે. અંગાત તો આબુ પડતા હું એકલો જાઉં. લે હેડો. મારે કેવું તો 50 જણા વચ્ચે કેવું તો આ તમે આ બસ બનાવવાના ધંધા કરો બધા. લે હડો લે હેડો. આમ શરમ કર, થોડી શરમ કર. ને શું કાલી બેહી રહ્યો છું? તારા બાપની થોડી આબરૂ છે ગમો. ઝઘડા કરીને હેડે આવો તો મતીન હગું કર્યું સાહેબ તો. સેવી તો પગે પડ્યો છું ને પેલો ને તાને તાર હગું જ્યું છે. આમ ઈકન વાતો ફેરો લ્યા. કોઈ બેડો મારે લ્યા. કે તમારે જમાઈ તો ઝઘડા કરે છું ગમો જોજો ફરી. અને બીજોના ઝઘડા આપણે શું ઓરવાના આવું છું? ઓળીને દારીઓ પકડવાના આવે લ્યા. પણ બાપા હું નતો બોલે રે, ડાયરેક્ટ ગાળો દેવા મળે. વાત કરો છો તે. પણ આપણે વસી જાવ હોય તો કર. ઝઘડા બીજોના આપણે જો કરવાના આવે તેમ કે. તે તમારે ડેરી જવાનું, હું દૂધ ભરાવા નહીં જાઉં. બસ હું પણ ઝઘડો પેલો 50 હતો 50 હતો. એ લાલો આપણે જમાઈ પડવાના આવે. હું બેકા જો તો તે મારો બુસટ પકડ્યો, પછી મેં તો થેબડા આવી 2-3. એ બેકાવા જતા તાને પકડ્યો કા? માં વાત જાય જોય. શું હોય બાપા મેકઅપ તો પડ્યું કા? વાત જાય તો હગુ તૂટક ના તૂટે લે. અરે તારી હા બે મોઢું બી આવું છે બધા ખાટલો દે આ તારી આ બાજુ એ આવો ખાટો લે. આબા જેવું હું રાખી છે કેવા? આવો કશું આવું નહીં. હાથ બાદ નહીં મિલાવા. આ તો કઈ હું પેલી એ છે ખાટલો હટાવો પેલો નાટક કરી બેહી જો. ખાટલા નહીં ચાલવા રહો જો. આ સિવાય પછી પાછું જવું છે. આવા ખાતામાં બેવું નહીં, કશું નહીં. હા બતાવ. પણ હું છું છે લ્યા. હું ચૂસા. આ સોળીન દાગીના ડુપ્લિકેટ આવવાના હતા. ડુપ્લિકેટ હા? રાખી જો વાંચી જો. લ્યો પકડો. આખી જિંદગી બસ બાપ દીકરા બેવાને બલન બનાયા જ છો. હા મને હરકીત ના કહો છો તમે આ હું છે નકલી ને અસલી. આ દાગીના રે ને કાળા મેચ થઈ જાય બહેરા જોઈને ઘેર તાને ખબર પડે ડુપ્લિકેટ છે. આ મન બનાવવા આવો તમાર ભૂલમાં જ ભૂલમાં નહીં. 10 જગ્યાએ જોડાય દુકાનમાં. આવો નાટક ના કરાય. આપણે તો હોનાની બંગડીઓ લીધી હતી. કદી હોનાને કાટ ના આવે. સોમ ના પડે સોમ પણ સોમ પડ્યું જો 100% બાપા છેતરાઈ ગયા. દુકાન વાળા છેતરીઓ. મને તો આ કચરો ભાઈ લઈને આયા તારે ખબર પડી. જો અમાસાન મારે સંબંધ રાખો ને આવા જુઠ્ઠા લાગ્યા મારી સોરી પરિણામો. મારી વાત ઓભરો કશું ના મારી વાત. અને જઈએ છીએ દુકાને આ તમે અત્યારે. લઈને આવતા આવું સંબંધ અમે હું વાત વાપરા. આલ્યો શું કરશો લાવો, કેમ? આ તમારું લઈ જાઓ. લે તમે જાઓ. હું તમને દુકાનમાં જઈ અને ઓરિજિનલ દાગીનો લાવીને આલું છું. મોઘો દાગીનો પણ હવે તો છે નહીં તમે. અમાર મોઘો દાગીનો નહીં લેવો. તમે આ જુઠ્ઠા હતાથી જુઠ્ઠું બોલો. હા એ વખતે પછી અમારી સોરી વાળી નાખી તમે સોરીને હેરાન કરો. જુઠ્ઠા દાગીના પહેરાવો. હા અમારી આબરૂ ગોમાં છે. આબરૂ છે અમારી. ચાચી તમે જોઈ નતું દુકાનમાં જતા વરવા નતું જોયું? મને છેતરી ગયો છે દુકાન વાળો. તમે સમજાવો કે સમજી દુકાનવાળો નહીં તો. છેતરી ગયો, તમે જ પોતે છેતરી ગયા છો. અને હું હસલી ઓરિજિનલ લાવ્યો છું દાગીનો યાર. લે આપણે ઘેર જઈએ. આપણે સંબંધ હા, રાખવાનો દેડો. બરાબર. આવજો તાર. આમાં ગમે જો તાર સંબંધ એક કચ્છી કે રહેશે નહીં હોય. કરો કે પેલા હગુ તોડી નાખી છે મારા. તંબુરો કરું. આ દાગીના લાયા છો ને હવે? ગોમાં ઘેર વાતો થઈ ગઈ તો જુઠ્ઠો દાગીનો અમારે આલ્યો એટલે અમારે આબરૂ નું હું તમે જોઈ નતું લાયા તા ના મેં પૈસા ભર્યા છે યાર. પૈસા આવા પૈસા પડ્યા. આ પૈસા પડ્યા જુઠ્ઠા ના. જો જ્યાં તમારી નજરે તો જો ખરા મેચ થઈ ગયા છે લ્યો. લે રો લેજો મારો. ભાઈ નહીં થાય કોઈ ના કશું લઈ જાય એમાં. બાપા તમે શીખર છે દુકાનનું જો છો બધું રોશન વાળું ઠેઠ મારતો ઓઢલે બોઢની ઓઢાડેલી બાયડીનું. દુકાન વાળો ક્ષેત્ર નહીં પણ આ થઈ છે. મારા કાકાને બોલાવજો ખબર પડે. બોલાવા નહીં હેડી કન લેડો ઘેર હેડ. તાણું વળી. દુકાન વાળો છેતરી ગયો છે કે હું છે ને આ ગદ્દી એક ના છોડું તારું આબરૂ તૂટી ગયું, મારી આબરૂ નો સવાલ ચાલ્યા. મને તો વિશ્વાસ છે કે કોઈ દાડો હોનીની દુકાન હોની વાળા આવું કદી ના કર્યું. અલે આ તો તારે મોંઘું છે હું ના કરું. તો આપણે પૈસા આલ્યા છે મોઘું છે મોઘા પૈસા નહીં આલ્યા. અને આપણે ઓમાં લોસો જેટલા પડ્યો તો છોકરા જૂના ભાવના પૈસા મી આલ્યા હતા. મને પાછું ફોનમાં એવું કીધું કે ભાવ નવો ચડ્યો છે કે થોડા પૈસા વચ્ચે મૂકો ના વધુ. જો તમે મારા કાકા પાને જમ ગોલમાલ થયો તાર. વટભાઈ આવજો
લેવડો તૈયાર પેરાન પહેરજો પેરો હાલ ને હાલ જવું જ છે પેરાન પહેરજો જલ્દી અને આને ભાભીને લઈ લ્યો ડા ખાટ્યા છે કાકા ખા એટલો જેવા તેવા તાને. તમે એ ક્ષેત્રે ગયા હું એ ક્ષેત્રે ગયો. મારે તો હળવું એ છૂટી ગયું. હા, લાખ સોનાનો હબન જેવો મારા શું વાત કરો છો એટલે પણ હું થયું એમ કહો કે સંબંધ ને બમન છે તે એમની એમ થોડી સંબંધ તોડ નાખતા હોય. કાશી તમે જે દાગીનો પેલો લેવા નતા જ્યાં એ રે ડુપ્લિકેટ દાગીનો આવ્યો છે નકલી દાગીનો નીકળ્યો છે પેલા બે ભાઈ આલી ગયા કાળો મેચ થઈ ગયું છે અમે તારે સંબંધ તોડીને જતા રહેવાનું મારા હાલના હાલ તમે હાલના હાલ બે જણો હેડો એને પગલે ને એને દુકાનમાં હું હાલ પોલીસ વાળાને ફોન કરું છું પોલીસમાં ફોન લગાવું અભળો પાય દાગીનો મિલ ગયો તો બધી ખબર હતી તમે લાવે છે સર પોલીસ વાળાને હાલ ફોન કરું છું ગાડીઓ બે બોલાવું છું અને દુકાન વાળાને હાલ જ ફોન કરું છું કે હાલ સીસીટીવી કેમેરા રહ્યા ને એ તમને જે દાગીનો આવ્યો તે મારા આખો કેમેરો ટીવી ઉપર જોવા પોલીસ વાળા આવશે અને દુકાન વાળાને મોય ગલાવું અને જો ગમે તે લોસવાન છે તો બધા મોય તો હાખો બધાને હાજર બંધ કરી નાખો ચાલો, હાંકો કે પહેલા આપણે પૂછતાછ કરીએ. પેલા મારા માં હાથ ફોન કરજો પીઆઈ કોણ પીઆઈ છે એને ફોન કરો જાણ કોક વાતો કરા ફોન રવા દો ફોન ઇન્ને મુકા કટ કરો છો ભાઈ હા કોતા મત જો તમે જઈને બેઠા હતા હા હા માં ત્રણ સીસીટીવી મારેલા હોય તમને અમને દાગીનો ખબર. બતાય તમને ના ખબર હોય બાપી કેમેરા આપણા કેમેરા તમને જે દાગીનો એને આલ્યો બિલ આલ્યું આ હા. બધું એને તમને બોક્સમાં ભર્યા કે બધું માં કેમેરામાં હા. હા આવી ગયું બરાબર બરોબર એટલે હીરો પકડાઈ જશે તો એને ખોટો આલ્યો તો એ પકડાઈ જશે પોલીસ વાળા જરબુ ધણી પૂછપરછ કરશી બોલ તે પૈસા આલ્યા તા આ ધણી દાગલો છે એમ તો દકલી આલ્યો મોત થઈ કાયદેસર સજા પર છે ઓમો નહીં આજ તો પાછો રવિવાર છે એટલે આજ તો ના આવે. એ રહેવાની બોલાયો. શોભા નહીં સ્પેશિયલ ફોન કરીને કે વાત વેપારી થઈ બોલાવી જાય. દીધો કે આવો દુકાન ઉપર કે બધું તૈયાર જ છે કે વેપારી તારે બોલાવી દીધો છે એ તો કે મારા જોડે બિલ ને બિલ બધું એટલે ઓરિજિનલ તમારે છે કેવું એવું છે કે અમે કર્યું છે એવું? ના તમે નહીં કહ્યું દુકાન વાળા કર્યું છે દુકાન વાળા પોલીસ વાળા એક બધા આવું છે લાવો. તાણે? પોલીસ આપણે વાળા પકડે ફોન નહીં નંબર કર્યું પણ હોન એમ કઈ બધું ચોખ્ખું થઈ જાય એમ કેવું છે ફોન એમ નંબર નહીં પણ કાશી તમે લેવા જતો તો તમે હંગાત તો જોવો કે હા, અમારા તમે સબૂતમાં હંગાત તમારે ખાલી ચપ્પલ સબૂત લેવા જઈ હતી. આમાં જે થઈ ગયું ખોટી દુકાનવાળાની આબરૂ તાઈ ના ને? કરે આપણે કોઈ હગો આબરૂ તો આબરૂ જાય ને જ રવા દો હું ઉપર. એટલે 1,80,000 નું કરવાનું એ તો પછી ભેગા થવું કે આપણે પણ કાકા તમારે શરમ આવે છે તમારે ઘરના હાલવાના શું વાત કરો છો તે જો આ જો ફોન નંબર એ હા. આ હાલ એકદમ ફોન હાજર નંબર કરી નાખાઈએ બાપા. દુકાન ગલાઈ દઉં દાગીના 480 ફોન નંબરની આવ્યા. કલમ લગાવી દઉં 480 લગાવો નંબરની નહીં. ચાલો ફરી રવાનું છું તો હું પોલીસ બોલાવવાનું છું તો ડોહા મને લઈ જા. હા મને લઈ જા બધું શું થશે મારું શું કરું મારે કહી દેવું કઈ કેવું કાકા હા. એ મારું મમ કાકા મમ મમ કરીને મમણા નહીં વેચવાના છો હું ચોખ્ખું મારું કહું કેવું છે કે આપણે રાગે રાગ વાતો કરીએ કોઈનું બાજુ મોકલા બધોનો બરાબર છે. આ બાબા આપણે હાગુ તૂટી જુડ્યા હાગુ તૂટી જવાનું લ્યા મારું હગું તૂટી છે પણ હવે બીજે થયો છો ના તો પણ આ વાતો ફેલાઈ કાશી ગઈ ના. નેટ હગું જીતું ને પછી કોઈ કરાવતું નહીં મારી વાત સાંભળો તમે મારી વાત કે હું કહું છું જો ભાઈ દુકાનવાળાએ તો કમ્પ્લીટ આલ્યો જ છે દાગીનો બરાબર તમને ખબર છે દુકાનવાળા દાગીનો કમ્પ્લીટ આલે મેં જોયો છે મેં લીધો છે અને ખરા ને પછી મારા તો કામ હતું એ દાગીનો મેં બીજા વેચી અને પૈસા લીધા શું કરી છે ને શું કરી છે એટલે મેં એમ શું કર્યું છે તે? આ ડોશીના કહેવાથી મેં કર્યું છે. કાકા મારા હાથ ના ઉપર બાપા ઉપર હાથ કાકા ઉપર એટલે હું પૈસા કાળો નાગ નીકળ્યો લ્યા તું લ્યા આના દાગીનો તું દુકાન વાળા તને અસલી આલ્યો તો રસ્તામાં નકલી તી આલી દીધો એ ઓ મેં આલી દીધો ને જુઠ્ઠા કાશી બહાર આવો કાશીને પણ બોલાય, બોલાય. ઈવોને આ બોલાય. ટેમ્પો એ તો રોશન વાળું બધું બે જણાનો મેં વિશ્વાસથી કેટલા ભરોસાથી મુકો મારો હકો ભાઈ કર્યા દાગીનો મેળ હાલવા લેવા મેકલ્યો અને તું વજો વજ વેટો કરી નાખ્યો લે મારો લે એટલે મેં કીધું તો હગાનું ખબર પડશે મારે પણ ડોહાને નથી ખબર કે મને કીધું મને નથી ખબર સના મને ખબર છે કે મારા કાકો સીધા છે પણ આ રાવણ ખેલ કરાવતી હોય ને તો હારીએ ઓ બેટા હાલ મારા રૂપિયા જોઉં હાલ રૂપિયા કાઢ આજે લાખ ને આજે 80,000 બે દાડામાં ડોહા પણ સોચી લાવવાના પૈસા પૈસા જોવો તારે અને હો સુધી પૈસા આલી દે મને તારે 5 વાગ્યાનો વાયદો આજ બરાબર મારા દાગીનું જોવા કરતો પૈસા દો અને આજથી તારા મારા આ વ્યવહારમાં મારા લાકડાનો સંબંધ પણ નહીં પૈસા આલી દઉં તો પછી તો રાખજો અરે નહીં રાખવો સંબંધ આવો ગદ્દારી તારા હગો ભાઈ છે મારા જોડે ભાઈ પણ તકલીફ હતી અમારે અરે તકલીફ તો કેવું હતું મારા વણો શું કરવા આ બલેરો થઈ ગયું ઘેરો થઈ ગયો કોણ છોડી આલી છે આમાં પાડાને એ કોઈ સાબન તૂટ્યો પૈસા છે કોઈ કાળી કૂતરી પૈણી લેજી કાશી તમે તો બોલશો જ નહીં રવા દે મારા 5 વાગે પૈસા નહીં તો કોમ ભેગું કરી ના. કોમ ભેગું કરી નાત બાર ને કોમ બાર ને બધા મેળાવ ને હગું તો તમારે કરાવવું જ પડશે નહીં તો તું આવું આગું 1.5 લાખ બીજા ભરી દે બવાયરું લાવે હું ગમે ત્યાં તો તમારા આલી રાખીને. પણ 1.5 લાખ હતો ભર દેજો કોઈ. ફોટો પાડ લે ફોટો પાડ લે નહીં પણ ફોટો કો પાડવા દે ફોટો પાડ લે. ફોટો કો વિડિયો પાડવા વિડિયો ચાલુ દે કર. ઝબકે નહીં પાડો વિડીયો પણ ચાલુ જ છે બાપા ભાઈ જો આ નકલી દાગીનો મારા ભાઈ મને છેતર્યો અને આર્યો નાટક કર્યો તો ધક્કો દીધો છે બરાબર નહીં જીતો પણ 5 વાગ્યા સુધી વાયદો છે નહીં આલ્યો ને હા આલ દે. તો અને નાત બાર મિલ દે આલ દે આલ દે
હા મને લે ફોટામાં કહી દે કે. તું રવા દે એટલે તું રવા દે. ફિટ કરી નાખું 480 નંબરની કલમ લગાવી દો થંબ દઈ. હું આ તી બધા ખેલ કર્યા છે તી બધા ખેલ કર્યા છે. ના હું ના કહેતો તો તું રવા દે ભાઈઓમાં વે કરે કે ના આલજી આઈડિયા લાવ મોટી જંગ આઈડિયા લાવ કેવું ફરી વળે પાછો ના આવી ગયો પાછી તું બંધ થઈ જા તમે મને ભાઈઓમાં ના રાખ્યો કે ભાઈઓમાં ના રાખ્યો મને